નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભાજપને ઝાટકા સમાન 15 મોટા પરિણામો. આ મહારથીઓની હાર ભાજપ નહીં બચાવી શકે. ચૂંટણીમાં જ્યાં 400 સીટોને પાર કરવાનું સ્લોગન કર્યું હતું, ત્યાં 300 સીટ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો. આ ચૂંટણી ભાજપે પણ રામ મંદિરનો મુદ્દો જોરથી શરૂ કર્યો છે અને સાથે આ લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને જાણીતી હસ્તીઓને ટિકિટ આપી હતી. એવી હાઈ પ્રોફાઇલ બેઠકો છે, તેની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મોદીની પણ મળી 5 લાખની લીડ. વારાણસીમાં પ્રધાનમંત્રી માત્ર 1.52 લાખની જીતથી જીત્યા અને 3 ટર્મથી સૌથી ઓછી લીડ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં ભાજપના અનેક બેઠકો ચૂંટણી હારી ગયા છે અને અયોધ્યામાં હાર એ ભાજપ માટે મોટો ઝટકો છે. રામ મંદિરને મોદીએ દંડવત ફળ્યા નહીં. અયોધ્યાના હારનો સામનો કરવો પડશે. સાથે અમેઠી બેઠકમાં સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કિશોરીલાલ શર્માને હરાવીને આખા દેશને ચોંકાવી દીધા છે. સ્મૃતિની હાર રાહુલ ગાંધીને ગત હાર કરતાં મોટી છે. સ્મૃતિ ઈરાની 1.30 લાખ વોટથી હાર્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે મુંબઈમાં નોર્થ ભાજપમાં ઉમેદવાર અને કસાબનો કેસ લડનાર વકીલ ઉજ્જવલ નિકમ આ વર્ષે પણ આને વોટ મળ્યા છે. તમને